મુન્દ્રા ખાતે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ સાથે યશ ફાઉન્ડેશન સંચાલિત બહેનો માટે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને શિક્ષણ, આત્મનિર્ભરતા, કૌશલ્ય વિકાસ તેમજ સમાજમાં સશક્ત અને જવાબદાર ભૂમિકા નિભાવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનોને શિક્ષણનું મહત્વ, સ્વાવલંબન તરફ આગળ વધવાની જરૂરિયાત, વિવિધ કૌશલ્યોના વિકાસ દ્વારા આર્થિક રીતે સશક્ત બનવાના માર્ગો તેમજ સમાજના વિકાસમાં મહિલાઓની અગત્યની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનોએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓના સર્વાંગી વિકાસ, આત્મવિશ્વાસમાં વધારો અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમનું સફળ સંચાલન એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ તથા યશ ફાઉન્ડેશન તરફથી ફરહીનબેન મેમણ અને શબનમબેન મલિક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બહેનોને સમગ્ર સિલાઈ મશીન તાલીમ આપનાર સમીરાબેન ખોજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સિલાઈ મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ 12 સિલાઈ મશીન વિતરણ કરાયા હતા. ઉપરાંત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક દીકરીને સાયકલ પણ અર્પણ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી. આ પ્રસંગે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને યશ ફાઉન્ડેશનના ફાઉન્ડર સુલતાનભાઈ તુર્ક, એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગુલામ દસ્તગીર, ઓસમાનભાઈ આગરિયા, સૈયદ મહેમૂદ શાહ બાપુ, કાસમભાઈ ખલીફા તથા સિરાજખાન મલેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ અંતે આયોજકોએ જણાવ્યું હતું કે મહિલાઓને શિક્ષણ, કૌશલ્ય અને આત્મનિર્ભરતા દ્વારા સશક્ત બનાવવાના આવા લોક કલ્યાણકારી કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવામાં આવશે, જેથી વધુમાં વધુ બહેનો આત્મવિશ્વાસ સાથે સમાજ અને પરિવારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. મારું નામ પ્રવીણાબેન છે, રાજગોર. કેવું લાગ્યું આપને અમારો ટ્રસ્ટ? બહુ સરસ લાગ્યું. સારી મહેનત કરી છે અને મારી દીકરી ભરારાથી ત્યાં જોબ આવતી હતી. તેમને સમાચાર મળ્યા કે ત્યાં શીખડાવે છે, તો તેને પોતાની રીતે અહીંયા આવી અને બેન પાસે નક્કી કર્યું અને પછી એણે સિલાઈ મશીન લેવાનું પણ નક્કી કરી દીધું, પણ લઈ ન શકી એટલે પછી શીખવા જ આવતી હતી અને બહુ સારું બેને શીખડાવી અને આગળ પણ વધવાનું ચાન્સ મળ્યું. અને તમે આ બધું જે કરો છો એ બહુ સારું કરો છો અને તમારું ટ્રસ્ટ આગળ વધશે અને દીકરીઓને બહુ સારું સપોર્ટ આપો છો અને બહુ સારું શીખવા મળશે. એમના બદલ મારી દીકરીને પણ બહુ સારું શીખવાનું મળ્યું છે અને મજા આવી. મારી દીકરી મમ્મી બહુ સરસ શીખડાવે છે. બહુ ખૂબ. અમારે બ્રાહ્મણ છે, બ્રાહ્મણની દીકરી. પૂરા હૃદયથી ખૂબ એમને આશીર્વાદ આપું છું કે એમનું બધું બહુ સારું થાય અને આગળ વધે અને સદાય આવા જ કાર્ય કરતા રહે એવા મારા બ્રાહ્મણની દીકરીના આશીર્વાદ છે. અને આ બધું મને બહુ સરસ લાગ્યું કે તમે આટલી બધી દીકરીઓને સપોર્ટ કર્યું. કોઈ ગરીબ હોય ન લઈ શકે એમને અંદરથી તમારે બધાને આશીર્વાદ આપે કે અમને આટલું સપોર્ટ મળ્યું, અમે અમારું ઘર બેઠા કામ કરશું અને આગળ વધશું. એ બધા દીકરીઓના આશીર્વાદ તમને મળશે. હજી બેન શું કહેવા માંગુ? સુલતાનભાઈ હજી ક્યાં કામ એમને કરવા જોઈએ? હજી બહુ બહેનો માટે હજી પણ એ આગળ વધશે. એમનો હૃદય અને એમનો ભાવ એવું છે કે દીકરીઓ આગળ વધે અને બહેનોને ઘર બેઠા બહુ હજી વધારે કામ મળે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज के इस प्रोग्राम के बारे में मैं यही कहना चाहूँगी कि वापस से मुंद्रा एजुकेशन सार्वजनिक ट्रस्ट ने एक नया प्रोग्राम स्टार्ट किया जो कि स्किल्ड लेवल पे है. जहाँ हम देखते हैं कि सिर्फ एजुकेशन की बात होती है, वहाँ पे सुल्तान भाई ने, यश फाउंडेशन और सार्वजनिक ट्रस्ट ने मिलके जो ये कॉम्बिनेशन किया है स्किल और एजुकेशन को साथ में लेके जाने का, कहीं ना कहीं ये एम्पावरमेंट क्रिएट करेगा. ये वुमेन एम्पावरमेंट की तरफ लेके जा रहा है. जिस जगह आज हम हैं, हमारी औरतों को ज़रूरत है कि वो अपनी स्किल के ऊपर काम करे, फाइनेंशियली इंडिपेंडेंट हो और उसके साथ तालीम याफ्ता औरतें और बढ़े. जैसे स्किल्स बढ़ेंगी, एजुकेशन बढ़ेगा हमारी कौम में, हमारी कौम की तरक्की होगी. हमें ज़रूरत है कि हम सोसाइटी में कदम से कदम मिलाकर चले. जिस तरीके से प्रोग्राम्स कंटिन्यूसली होते आ रहे हैं, जो हम देख रहे हैं, इंग्लिश स्पीकिंग क्लासेस है, देन फ्री ट्यूशन क्लासेस है, ये सारे जो प्रोग्राम्स है कहीं ना कहीं हमारी कौम की नींव मजबूत कर रही है. अगर हमारी नींव मजबूत है तो इंशाअल्लाह पेड़ कुछ ज़्यादा ही मजबूत बनेगा, बड़ा दरख्त बनेगा और उससे बहुत ही नेक फल आने वाले इंशाअल्लाह. જી અસ્સલામ વાલેકુમ. ઇસ્લામની અંદર ઇલ્મ એક ફરજ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે દરેક સ્ત્રી અને પુરુષ બધા ઉપર ઇલ્મ હાંસલ કરવું એ ફરજ છે. તો ક્યાં પણ સ્ત્રીને બાકાત રાખવામાં નથી આવ્યું. જ્યારે આવું આજે મુન્દ્રા સાર્વજનિક ટ્રસ્ટ પ્રોગ્રામ કરી રહ્યો છે અને
ઇલ્મ એક એવું ચીજ છે કે એનામાં બધી જ ચીજો આવી જતી હોય. જ્યારે આજે આ એક સ્કિલ ડેવલપમેન્ટ માટે, કૌશલ્ય વર્ધન માટે જે બહેનોને તાલીમ આપી અને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે, એ ખૂબ જ સરાહનીય કામ છે. અને આ એક એવો ઇલ્મ અને એક એવો અભ્યાસ છે કે જેના કારણે સમાજ અને કોમની તરક્કી થશે. અને આવા જ કાર્યક્રમો સમાજને અને કોમને દીની રીતે અને દુનિયાવી રીતે કરવા જોઈએ, એવી જ મારી બધા કોમને, સમાજને અપીલ છે. અસલામુ અલૈકુમ. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.